નમસ્કાર, હું ડૉક્ટર જય થરૂર. ગુજરાતની 8 પેટા ચૂંટણીઓના પરિણામ આપણી સામે છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી 8 સીટ પર વિજય પ્રાપ્ત કર્યું છે. ઇંગ્લિશમાં એક શબ્દ છે મિથ. મિથ એટલે ધારણાઓ, અમુક માન્યતાઓ. પેટા ચૂંટણીના આ પરિણામોએ ગુજરાતની રાજનીતિના અમુક મિથને તોડ્યા છે. જૂની વોટ બેંકના ગણિતની જે કંઈ ગણતરીઓ હતી એ તૂટી છે. એટલું જ નહીં, પણ સમર્થન અને વિશ્વાસના નવા સમીકરણો પણ બંધાયા છે. હું આ પેટા ચૂંટણીના પરિણામને જ્યારે હું ધ્યાનથી જોઉં છું તો મને આમાંથી 5 મુદ્દાઓ મારી સામે આવે છે જે મારા પ્રમાણે નોંધપાત્ર છે. પહેલી વાત, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ઇલેક્શન પછી એક માસ લીડરના રૂપમાં વધુ મજબૂત થયા છે. એમના શબ્દો લઈએ તો એ ફ્રન્ટ ફૂટ ઉપર આવીને રમ્યા છે અને ક્રીઝની ચિંતા પણ નથી કરી. આત્મવિશ્વાસથી ભરપૂર એમની બોડી લેંગ્વેજ હતી. એમના ભાષણો ધારધાર હતા. મિજાજ જ આખો એક બદલાયેલો પ્રતીત થયો. નીતિનભાઈ ઉપર ચપ્પલ ફેંકવાનો અયોગ્ય અને કોઈને ન ગમે એવી ઘટના થઈ ત્યારે એમણે જે રીતે કોંગ્રેસને ચેતવણી પણ આપી અને પાર્ટીના જે યુવા મોરચાના લોકો ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો કે એ લોકો સંયમમાં છે, એનાથી પાર્ટીની અંદર એક આત્મવિશ્વાસ, એક આપણાપણાની ભાવના, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર મિજાજની પાર્ટી છે, એટલે પક્ષની અંદર પણ અને જનતાની અંદર પણ એક બહુ સારો મેસેજ ગયો. અને એક મુખ્યમંત્રી પાસેથી અપેક્ષિત હોય એ રીતે ગુજરાત સરકારની અંદર એમણે લીધેલા બધા નિર્ણયો અને ગુજરાત સરકારે કરેલા બધા કાર્યો એનો હિસાબ લોકોને આપ્યો અને લોકો સુધી એ કામ સારી રીતે એમણે પહોંચાડ્યું. આ આખી ઘટનામાં પાર્ટીના કાર્યકર્તા, પાર્ટી કેડર, એ લોકોનો પણ જુસ્સો બહુ જ હાઈ હતો અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસેથી એમને બહુ જ પોઝિટિવ અપેક્ષાઓ હતી જે પૂર્ણ થઈ અને ગુજરાતના લોકો સાથે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં પણ વ્યક્તિ, લીડર વિજય રૂપાણી બહુ સારી રીતે કનેક્ટ થયા. તો પહેલી વાત તો આ છે. બીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટી વિશે એવી ધારણા છે, એમની ઇમ્પ્રેશન છે કે આ શહેરી વિસ્તારની પાર્ટી છે. એનો મતલબ એ કે એવું નથી કે ભાઈ ગ્રામીણમાં એ ભૂતકાળમાં ઇલેક્શન જીત્યા જ છે, પણ તેમ છતાંય લોકોના મનમાં એમ છે કે એમને શહેરી વિસ્તારમાં વધારે સમર્થન પ્રાપ્ત થાય છે. પણ આ વખતે 8 સીટ જે પેટા ચૂંટણીમાં 8 સીટ હતી એ ગ્રામીણ પ્રભુત્વવાળી જગ્યા હતી. ડાંગ, પછી કપરાડા, કરજણ, અહીંયા આદિવાસીઓનો એમની વસ્તી બહુ વધારે હતી. જ્યાં લીમડી છે, ધારી છે, અબડાસા છે, ગઢડા છે, ત્યાં ખેડૂતોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં હતી. મુખ્યમંત્રીએ હંમેશા કીધું છે કે હું ખેડૂતોની પડખે ખડે પગે ઊભો છું. તો આ ઇલેક્શનની અંદર ખેડૂતોએ એમને ઉત્તર આપ્યો કે હા સાહેબ, અમે પણ તમારી પાછળ ખડે પગે ઊભા છીએ. એમને બહોળો સમર્થન મળ્યો. મુખ્યમંત્રીશ્રીના તમે સ્પીચ છેલ્લા 4 વર્ષના જુઓ તો છેવાડાનો મનુષ્ય, છેલ્લી વ્યક્તિ, જે અંત્યોદયની જે આખી વાત છે એ એમના મન ઉપર હંમેશા હોય છે. તો કલ્યાણકારી યોજનાઓને એમણે છેવાડાના વ્યક્તિ માટે કલ્યાણકારી યોજનાઓ બનાવી અને એ છેવાડાના મનુષ્ય સુધી પહોંચે એ સુનિશ્ચિત કર્યું અને એમની સાથે ડાયરેક્ટ સંવાદ પણ કર્યો. એટલે આ પેટા ચૂંટણીની અંદર ગ્રામીણ વિસ્તારના જે મતદાતાઓ છે એમનું દિલ ભારતીય જનતા પાર્ટી માટે ધડકે છે એવું સાબિત થયું. ત્રીજી વાત જે મને એમ લાગે છે કે નોંધપાત્ર છે એ છે કે છેલ્લા 70 વર્ષમાં જે રીતે વોટ બેંકની રાજનીતિ આપણા ભારતમાં થઈ એ આપણે બધા પરિચિત છીએ. 2015 પછી જ્ઞાતિ જાતિના નામે ઘણા બધા આંદોલન થયા અને આંદોલનનું સ્વરૂપ પણ બહુ વિકરાળ પણ થયું અને પછી આ બધા આંદોલનકારીઓ જઈને કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થઈ ગયા. એટલે એવું હતું કે ભાઈ જાતિના નામે, ધર્મના નામે વોટ બેંકો તૈયાર થાય ને એ બધું રાજનીતિમાં હતું. પણ આ પેટા ચૂંટણીની અંદર એક બાબત જે સામે આવે છે, જેમ કે અબડાસાની વાત કરીએ તો અબડાસામાં મુસ્લિમ પોપ્યુલેશન બહુ વધારે છે, પણ ત્યાં ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ગઢમાં એ લોકો જીત્યા છે. પછી તમે જુઓ તો સમગ્ર 8 વિસ્તાર એક તો ગ્રામીણ પ્રભુત્વવાળા હતા,
પછી એની અંદર મુસલમાન, ક્રિશ્ચિયન્સ, કોળી સમાજ, દલિત, આદિવાસી, ક્ષત્રિયો, પટેલ એમ કરીને બધા જ સમાજના લોકો, બધા જ ધર્મના લોકો, બધા જ્ઞાતિના લોકો 8 જગ્યામાંથી ખૂબ સારી રીતે વિકાસની રાજનીતિ ની જે આખી વાત માનનીય મુખ્યમંત્રીશ્રીની હતી એને સમર્થન આપ્યું છે. એટલે વોટ બેંકની જે રાજનીતિ ને વોટ બેંકની જે બધી ગણતરીઓ છે એ બધી પડી ભાંગી છે. એવું લાગે છે જાણે મતદારે એમ કીધું છે કે ભાઈ પરફોર્મન્સના આધારે જ મત માંગજો અને અમે પણ પરફોર્મન્સના આધારે જ મત આપીશું. તો આ એક બાબત નોંધપાત્ર છે. ચોથી બાબત જે મને લાગ્યું કે આ બહુ નોંધપાત્ર છે એ છે કે ભારતીય જનતા પાર્ટી એકજૂટ થઈને ખૂબ એકતા સાથે આ ઇલેક્શનમાં એ લોકો ગયા. સરકાર અને પાર્ટી વચ્ચેનું જે કોર્ડિનેશન હતું એ ગજબનું હતું, સમન્વય પૂરો હતો. કોંગ્રેસના સિનિયર લીડરોએ એવું પણ કીધું કે ભાઈ વિજયભાઈ અને પાટીલ ભાઉ અને એ લોકો વચ્ચે મતભેદ છે ને એવું એક કેમ્પેન કોંગ્રેસ દ્વારા થયું. પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને CR પાટીલ પક્ષ પ્રમુખ એ લોકો હેલિકોપ્ટરમાં સાથે હતા, મંચ ઉપર સાથે હતા. એમના ભાષણોમાં પણ એકબીજાના એ પૂરક સાબિત થયા. ઇન્ટરવ્યૂ એમણે સાથે આપ્યા. અને મેં કહ્યું તેમ ભારતીય જનતા પાર્ટી એક પરિવાર મિજાજની પાર્ટી છે. એટલે એમાં સંપૂર્ણ એકતા હતી, નિશ્ચયનું ચોક્કસપણું કે અમે એક છીએ. તો ભારતીય જનતા પાર્ટીની અંદર અભૂતપૂર્વ એકતા, આપણાપણું, એકત્વની ભાવના આ ઇલેક્શનમાં આપણી સામે આવી છે. પાંચમી વાત એનો મને બહુ જ સુખદ આશ્ચર્ય પણ થાય છે કે ગદ્દારોની જે વ્યાખ્યા છે એ આ પેટા ચૂંટણીમાં બદલાઈ છે. એનો મતલબ કે કોઈ પાર્ટી કોઈને ગદ્દાર કહે તો જનતા એ વાત સ્વીકારતી નથી. એટલે પાર્ટીનો ગદ્દાર એ જનતાનો ગદ્દાર નથી હોતો. કોંગ્રેસ પાર્ટીએ એ જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા એમના વિશે કીધું કે આ ગદ્દાર છે, આ છે. એની સામે જે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવ્યા અને પછી ભાજપના ટિકિટ પર લડ્યા એ લોકોને સમજાવ્યું કે ભાઈ અમે કોંગ્રેસ પાર્ટીમાં હતા પણ કોંગ્રેસ પાર્ટીની અંદરનો વિવાદ, એકબીજા સાથેના બધા ઝઘડા, નેતૃત્વનો અભાવ અને નકારાત્મક માનસિકતા, આ બધા કારણોથી અમે લોકોના પ્રશ્નોનો પણ હલ નહોતા કરી શકતા અને વિસ્તારના વિકાસ માટે પણ કોઈ કામ નહોતા કરી શકતા. એટલે અમારે મજબૂરીમાં કોંગ્રેસ પાર્ટી છોડી અને વિકાસના હેતુથી અમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે આવવાનું નક્કી કર્યું જેથી વિકાસને સાધી શકાય. અને આ વાતને લોકોએ સ્વીકારી. એનો એ મતલબ છે કે એ લોકો દ્વારા એમ કહેવું કે ભાઈ અમે રાજીનામું આપ્યું અને રાજીનામું આપીને ફરીથી તમારી સમક્ષ આવ્યા છે અગ્નિ પરીક્ષા આપવા માટે. અને તમે જુઓ કે કોંગ્રેસના ધારાસભ્યના રૂપમાં એ લોકો જેટલી બહુમતીથી ધારાસભ્ય બન્યા હતા એના કરતાં પણ વધારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ટિકિટ ઉપર જીત્યા. એટલે આ એક બહુ રસપ્રદ બાબત છે કે કોંગ્રેસ પાર્ટી કે પાર્ટી કોઈને ગદ્દાર કહે પણ જનતા એ વાત માનતી નથી અને જનતા એ વાતને સ્વીકારતી નથી. આ એક બહુ જ રસપ્રદ બાબત આપણા ધ્યાન પર આવે છે. પણ કોરોના કાળ શરૂ થયા પછી આ ગુજરાતની અંદરની પ્રથમ ચૂંટણી છે અને એની અંદર આટલો બધો પ્રચંડ જનસમર્થનનો મતલબ એ છે કે કોરોનાના સમયમાં ગુજરાત સરકારે જે કંઈ કામ કર્યું એ કામને લોકોએ સ્વીકાર્યું છે અને બિરદાવ્યું છે. IIM અમદાવાદનો રિપોર્ટ હોય કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ હોય એ તો ગુજરાત માટે આનંદની વાત છે. પણ જનસમર્થનથી વધારે કોઈ વાત હોતી નથી. એટલે એમ લાગે છે કે કોરોનાની અંદર જે કંઈ કાર્ય થયું એનાથી લોકો સંતુષ્ટ છે. અંતમાં મારે એટલું જ કહેવું છે કે વર્તમાન એ ભૂતકાળમાં લીધેલા નિર્ણયોને પ્રમાણભૂત કરે છે અને એટલું જ નહીં પણ આગળના સમયમાં શું થવાનું છે એનો સંકેત પણ આપે છે અને સંદેશો પણ આપે છે. એટલે પેટા ચૂંટણી આપણી સામે બહુ રસપ્રદ અને નોંધપાત્ર વાતો આપણી સામે મૂકી છે. દિવાળી આવે છે. આપ સૌને દિવાળીની શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.